Brought to you by V-Guard, produced by Sensodyne and Women. We are Zubal. નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. તો મહારાજ ફિલ્મ હવે OTT પર રિલીઝ થઈ શકશે. મહારાજ ફિલ્મ મામલે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે. ફિલ્મ પર લગાવવામાં આવેલો સ્ટે દૂર કરવામાં આવ્યો છે. જે પુસ્તક પરથી ફિલ્મ બની તે 2013માં લખાયું. પુસ્તક પ્રકાશિત થયા બાદ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી તેવું હાઈકોર્ટે કહ્યું. અરજદાર પક્ષે પણ આવી કોઈ રજૂઆત કરી નથી. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. હાઈકોર્ટે પણ ફિલ્મમાં કંઈ વિવાદિત જોયું નથી. અરજદાર પક્ષે ચુકાદા પર સ્ટેની કરેલી માંગને હાઈકોર્ટે એટલે ફગાવી દીધી છે. વૈષ્ણવ સમાજ દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ હાઈકોર્ટને ફિલ્મ જોયા બાદ પણ કંઈ જ આપત્તિજનક લાગ્યું નથી. એટલે ફિલ્મ હવે રાબેતા મુજબ જ રિલીઝ કરવામાં આવશે. OTT પ્લેટફોર્મ પર મહારાજને રિલીઝ કરવામાં આવશે. મહત્વનું છે કે બુક પરથી ફિલ્મ બનાવવામાં આવી છે અને બુક 2013માં રિલીઝ થઈ હતી. ત્યારે બુકના આવ્યા બાદ પણ કોઈ વિવાદ થયો નથી, કોઈ જગ્યાએ તેનો વાંધો લેવાયો નથી. તો પછી ફિલ્મને લઈને શું વાંધો હોઈ શકે? એ સૌથી મોટો સવાલ હતો. હાઈકોર્ટે આજે કહી દીધું છે કે ફિલ્મ રિલીઝ થશે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, આખરે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આપ જણાવો કે આટલા દિવસોમાં હાઈકોર્ટનું અવલોકન શું રહ્યું? અક્ષય, જો 4 દિવસ સતત ગુજરાત હાઈકોર્ટમાં એ મામલે સુનાવણી ચાલી રહી હતી કે જેમાં એક ફિલ્મ છે જે OTT માધ્યમ પર રિલીઝ થવાની હતી અને તે રિલીઝ પહેલા જે પુષ્ટિ માર્ગીઓ છે તેમના દ્વારા જે અરજી છે તે કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટેની માંગ કરવામાં આવી હતી. જ્યાં સુધી સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગુજરાત હાઈકોર્ટે હંગામી સ્ટે આપ્યો હતો અને 4 દિવસ દરમિયાન જે સુનાવણી છે તે ચાલી રહી હતી. OTT પ્લેટફોર્મ એટલે કે નેટફ્લિક્સ ઉપર આ જે ફિલ્મ છે તે રિલીઝ થવાની હતી તેમના દ્વારા પણ જે રજૂઆતો છે તે કરવામાં આવી હતી. આ ઉપરાંત ફિલ્મ નિર્માતા એટલે કે યશરાજ ફિલ્મ દ્વારા પણ જે પોતાની વાત છે તે મૂકવામાં આવી હતી. આ ઉપરાંત અરજદાર તરફે પણ કયા બાબતે વાંધો છે તે કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ દલીલોને અંતે જે ત્રણેય પક્ષકારો છે તેમના દ્વારા જે કોર્ટ પિક્ચર જોવે તે મામલે સહમતિ સાધવામાં આવી હતી અને 2 દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ જે ફિલ્મ છે તે જોઈ હતી અને આજે જ્યારે કેસ છે તે ચાલવા પર આવ્યો હતો ત્યારે અનેક જે દલીલો છે આજે પણ થઈ હતી. કયા પ્રકારની જે વાતો છે તે મૂકવામાં આવી હતી. ખાસ કરીને જે મહારાજ મૂવીનો લઈને જે વિવાદ હતો તે 1862નો એક ચુકાદો છે તે ભારતીય કોર્ટ દ્વારા જ આપવામાં આવ્યો હતો અને તે ચુકાદાને આધારિત 2013માં એક પુસ્તક લખાયું હતું. એ પુસ્તક લખાયા બાદ પણ કોઈ પણ પ્રકારનો વિવાદ સામે ન આવ્યો હતો અથવા તો પછી અરજદારે આવો કોઈ વિવાદ આવ્યો હોય તો પણ તે કોર્ટના ધ્યાને મૂક્યો ન હતો. આ બાબત જે છે તે કોર્ટે પોતાના ચુકાદામાં ટાંકી છે. એટલે કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જે મહારાજ છે તેમાં સામાજિક સૌહાર્દ ખોરવાય તેવી કોઈ પણ પ્રકારની વિગતો મળી આવતી નથી. આ ઉપરાંત જે ફિલ્મ કોર્ટે જોઈ છે તેમાં પણ કંઈ વિવાદિત હોય તેવું લાગતું નથી. એટલે કે જે ફિલ્મ પર હંગામી સ્ટે લગાવવામાં આવ્યો હતો તે તરત જ હટાવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોર્ટે જ્યારે આ ચુકાદો આપ્યો ત્યારબાદ પણ અરજદાર દ્વારા આ જે ચુકાદો છે તેના પર સ્ટેની માંગ કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ માંગ પણ તેમને ફગાવી દીધી હતી. એટલે કે ફિલ્મ મેકર્સ માટે હકારાત્મક બાબત એ છે કે ફિલ્મ જોયા બાદ કોઈ સીન પણ કટ કરવામાં નથી આવ્યો. એટલે ફિલ્મ જેવી હતી એવી એઝ ઇટ ઇઝ જ રિલીઝ થશે. જે બિલકુલ આ તમામ બાબતો છે તે કોર્ટમાં જે ચુકાદો છે તે નોંધવામાં આવ્યું છે અને તે જ બાબતે કોર્ટે સ્પષ્ટતા કરીને કહ્યું છે કે કંઈ પણ વિવાદિત છે તે જોવા મળ્યું નથી અને એટલા માટે જે ફિલ્મ જેમ CBFCએ પ્રમાણપત્ર આપ્યું છે તે જ આધાર ઉપર રિલીઝ કરવામાં આવશે. આગામી 1 થી 2 દિવસની અંદર આ ફિલ્મની રિલીઝની ડેટ અથવા તો ફિલ્મ પોતે પણ રિલીઝ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હવે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ જોવામાં આવી રહી છે. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો સમગ્ર મામલે હાઈકોર્ટે જ અવલોકન કર્યું છે કે કશું જ વિવાદિત અંદર છે નહીં. પુસ્તક 2013માં લખાયું તેના પર આધારિત આ ફિલ્મ છે. પુસ્તકનો પણ વિરોધ ક્યારે થયો નથી. તો પછી આ વિરોધ અચાનક કેમ કરવામાં આવ્યો એ સૌથી મોટો સવાલ છે. ફિલ્મ રાબેતા મુજબ રિલીઝ થશે. હાઈકોર્ટે પણ આંક્યું છે ફિલ્મ જોયા બાદ કે કશું જ વિવાદિત નથી, કોઈ પણ સીન પણ એવો નથી અને આ વિવાદને અચાનક સવાલ એ છે કે ઊભો કેમ કરવામાં આવ્યો. હાઈકોર્ટે એ રીતનું ડિસિશન આપ્યું કે આ સ્ટે આપણે હટાવવું જોઈએ, કારણ કે નામદાર હાઈકોર્ટને અમે અરજદારો તેમજ પક્ષકારો સામેવાળા બંને સંમતિ આપી હતી કે તમે પિક્ચર જુઓ અને જજને એવું લાગે કે આ પિક્ચરમાં એવું કશું ખરાબ નથી તો આ પિક્ચરને માટે અમને પણ કંઈ વાંધો નહોતો. એટલે
નામદાર હાઈકોર્ટનું અવલોકન એવું છે કે આ પિક્ચરમાં જે ગંભીરતા અમે બતાવી હતી એવું કશું છે નહીં અને કોઈ ચિંતાજનક કોઈ ધર્મને કે વર્ગને નુકસાન થશે નહીં એવી એમને પિક્ચર જોયા પછી ખાતરી થતાં આ સ્ટે ઉઠાવ્યો છે અને મહારાજ પિક્ચરને રિલીઝ એ લોકો કરી શકે છે. Brought to you by V-Guard, prepared by Sensodyne and Women. Browse the Darkness.